સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે આપણે વાત કરીએ સુરતના સચિન વિસ્તારમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટના થઈ છે। હાલ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે જણાવી દઈએ કે સુરતના સચિન વિસ્તારમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટના થઈ છે। સનસનીખેજ આ ઘટના છે સચિન વિસ્તારમાં આવેલા જાણીતા સ્ટેશન બજારના શ્રીનાથ જ્વેલર્સમાં 4 શખ્સો દ્વારા લૂંટના ઈરાદે ધમકાવવા આવ્યા હતા અને આ દરમિયાન લૂંટારુઓએ દુકાનમાં 2 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરી હોવાની માહિતી સામે આવી છે અને હાલ એ બને કે એક લૂંટારુઓ જે લોકો છે તેમના દ્વારા પકડી લેવામાં આવ્યો છે અને જ્યારે અન્ય 3 ફરાર છે। લોકો દ્વારા પકડાયેલા લૂંટારુને મેથી પાક અને ચોખાડીઓ અને ચખાડવામાં આવી હતી। હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ સુરતના સચિન વિસ્તારથી। જી સુનિલ, આપણે હાલમાં વાત કરીએ આજે હાલ બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતના સચિન વિસ્તારમાં જે ફાયરિંગની ઘટના બની છે, શું છે સમગ્ર ઘટના, શું છે અને સમગ્ર માહિતી શું છે? સુનિલ, આપનો અવાજ નથી આવી રહ્યો। જી હવે આવ્યું। જી नगरपालिका वार्ड नंबर 300 ने लूटवा आरोपीओ घुस्या था बंदूक हथियार अन्य हत्या होने पर संभावना किसान आरोपियों द्वारा ये दुकान मालिक के आशीष भाई फायरिंग छाती फायरिंग एक कर्मचारी के 5 થી વધુ कर्मचारी હતા જેમાં એક કર્મચારી જાનના ભાગે ગોળી વાગી છે અને એ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા છે એવી જાણકારી મળી। હાલ પોલીસે ઘટના સ્થળે જાણ થતાં પોલીસ પહોંચી ગઈ છે। સ્ટેશન બજાર છે કે વેપારી સંગઠનના વેપારી આપણી જોડે ઉભા છે, આપણે તેમને જાણ પૂછી શું ઘટના ઘટનાને અંજામ આપવામાં આવ્યો। 4 લોકો આવ્યા હતા અને દુકાનના વેપારી ફાયરિંગ કરી એનો એક અને પકડી અને પાછો દુકાનના અને જે આ સુનિલ, તકનીકી કારણોસર આપનો અવાજ ફરીથી નથી આવી રહ્યો। તો હાલ આ સુરતના સચિન વિસ્તારથી આ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે તેમાં જણાવી દઈએ કે આ લૂંટારુઓ દ્વારા જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। સોનાની જે દુકાન હતી તે સોનીના ત્યાં શ્રીનાથ જે જ્વેલર્સ કરીને જે દુકાન છે તે દુકાન પર ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને તે અંજામ થ્રુ એ લોકો ફાયરિંગની ઘટના થકી એ લોકોને ધમકાવવામાં આવ્યા હતા। ધમકાવ્યા બાદ તે સોનાની દુકાનમાંથી લૂંટ કરવાના ઈરાદામાં હતા, પરંતુ 4 માંથી એક શખ્સને ત્યાંના જે સ્થાનિક લોકો છે તે લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। બાકી જે 3 આરોપીઓ હતા તે લોકો ફરાર થઈ ગયા છે। આ હાલ મોટી ઘટના છે, આ બહુ મહત્વની જે જાણકારી અમે આપી રહ્યા છે તમને। ત્યારે જ્યારે ઘટના બની એના પછી તરત જ જ્યારે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને જે લોકો હતા, જે આરોપીઓ છે તેને ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે, બાકીના જે 3 આરોપી ફરાર છે તેને પકડવા માટે હમણાં હાલમાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસ તંત્ર જે છે, પોલીસ પ્રશાસન તંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ જે હિસાબે ત્યાં ફાયરિંગની ઘટના બની છે અને જે સાંજના સમયે તે સૌથી મોટો સવાલ ઉઠે છે કે આટલા મોટા માર્કેટમાં જ્યારે આ સાંજના સમયે ફાયરિંગની ઘટના થઈ રહી છે સુરતમાં, અત્યારે આ કયા પ્રકારની આ જે ઘટના બની રહી છે, દિવસે ને દિવસે કાયદો તંત્ર ક્યાં જઈ રહ્યો છે?
કારણ કે આ પ્રકારે જે થોડા સમય પહેલાની આપણે વાત કરીએ તો બેંકમાં પણ ભર બપોરના સમયમાં બેંકમાં લૂંટની પ્રયાસ કરવામાં આવી હતી. ત્યાં પણ આવી રીતના બંદૂક બતાવીને અને આ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એના પછી તરત જ પોલીસે સારી કાર્યવાહી કરીને જે આરોપીઓ હતા તેને ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ વાત એ છે કે આજે ફરીથી એકવાર માર્કેટમાં ખુલ્લેઆમ સાંજના સમયે જ્યારે આ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને ફાયરિંગ પછી ત્યાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બહુ મોટી ઘટના કહેવાય. આ હાલ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે સુરતના સચિન વિસ્તારથી. તો સુરતના સચિનથી જણાવી દઈએ કે શ્રીનાથ જ્વેલર્સમાં 4 શખ્સો દ્વારા લૂંટના ઈરાદાને નાકામ અત્યારે થઈ ગયો છે. હાલ આપણે વાત કરીએ સુનિલ સાથે. સુનિલ, હમણાં હાલમાં જે ફાયરિંગની ઘટના થઈ છે તે સમગ્ર ઘટનામાં અત્યાર સુધી કોઈને જાનહાની કે કયા પ્રકારની કંઈ નુકસાન કે કોઈકને ઈજા થઈ હોય એવો કંઈ સમાચારો સામે આવી રહ્યા છે? કહી દો કે આ દુકાન છે શ્રીનાથ જ્વેલર્સ છે, એમાં 5 થી વધુ લોકો કર્મચારી સાથે શેઠ જે માલિક છે તે પણ હતા અને આ 4 શખ્સો એ દુકાનમાં અંદર ઘૂસ્યા હતા ને માલિક પર જ પહેલા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એક ઇસમ છે તેના ઉપર એને ગોળી મારવામાં આવી હતી. બરાબર. અને એ જે લૂંટ કરીને જે થેલો લઈને ભાગ્યા હતા જેમાંથી 3 લોકો ફરાર થઈ ગયા. એક વ્યક્તિ એ થેલા સાથે પકડાઈ ગયો છે. જે પબ્લિકે એને ઢોર માર્યો હતો અને મેથી પાક ચઢાડ્યો હતો. પોલીસને જાણ કરી એમ્બ્યુલન્સ દ્વારા એને લઈ જવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલ. જી સુનિલ, આપણે વાત કરીએ તો જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને અત્યારે હાલમાં ક્યાં એડમિટ કરવામાં આવ્યો છે? અને સૌથી મોટો સવાલ એ છે કે સચિન વિસ્તારમાં થોડા સમય પહેલાની જ આપણે વાત કરીએ તો બેંકમાં ખુલ્લેઆમ થોડા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લૂંટ આવી રીતના જ બંદૂક બતાવીને ત્યાં પણ કરવામાં આવ્યો હતો. આજે ફરીથી સચિન વિસ્તારમાં જી કિશન, ચોક્કસથી તમને કહ્યું, અગાઉ સચિન વિસ્તારમાં બેંકમાં રોબરી આવી રીતે લૂંટ કરવાની કોશિશ કરવામાં છે. તેમાં એક બંદૂક જેવું હત્યા પર જે રચલી હતું, લાઇટર હતું, તેના દ્વારા લૂંટ કરવાનો પ્રયાસ થયો. પણ એના અગાઉ એક ઘરમાં બંગલામાં રોડ પર સચિન પોલીસની સામે રોડ પર એક બંગલામાં એક વ્યક્તિ એક યુવક દ્વારા બંદૂકનું લાઇટર લઈને જ લૂંટ કરવાની કોશિશ કરવામાં આવી હતી. આવી 2 ઘટના ઓલરેડી થઈ ગઈ છે. એના પહેલા સચિન પોલીસ સ્ટેશનના હદમાં આવેલા વાંજ ગામ છે ત્યાં મહારાષ્ટ્ર બેંકની લૂંટ થઈ હતી અને આ જે સચિન સ્ટેશન જે ભરસક બહુ મોટો વિસ્તાર છે, અહીં લાખો લોકો રોજ અહીંયા વેપારીઓ દુકાન લઈને બેઠા છે. ત્યાં ખુલ્લે આમ સાંજના સમયે 4 લૂંટારુઓ ઘૂસ્યા હતા. આ સચિન માટે બહુ મોટી વસ્તુ અહીંયા ફાયરિંગ થઈ છે, જેમાં જે માલિક છે આશિષભાઈ તેના પર ફાયરિંગ થવાની ઘટના બની છે અને બહુ મોટી વાત છે આ. અને પોલીસ હાલ ત્યાં ઘટના પહોંચી ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે અને તપાસની કામગીરી શરૂ કરી છે. જી સુનિલ, આપણે વાત કરીએ પોલીસ પ્રશાસન પોલીસ તંત્ર તરફથી અત્યારે હાલમાં જે પોલીસ સ્ટાફ લોકો જે પહોંચ્યા છે તેમના તરફથી અત્યારે શું કહેવામાં આવી રહ્યું છે અને તે લોકો આગળ કયા પ્રકારની કાર્યવાહી કરશે? જી કિશન, પોલીસ હમણાં કોઈના જોડે વાત મીડિયા જોડે નથી કરી રહી, લેકિન પોલીસ દ્વારા એટલું છે કે પોલીસ આ કામગીરી શરૂ કરી દીધી. ચક્રવર્તી માન કર્યા છે જે ભાગલા ફરાર આરોપી છે તેના સાથે હજુ કે 3 જ છે કે એના સાથે આગળ બીજા પણ છે તે પણ પોલીસ તપાસ કરી છે અને પોલીસે ચારો બાજુ નાકાબંધી કરી છે આ આરોપીને શોધવા માટે. જી ધન્યવાદ સુનિલ, અમારી સાથે જોડવા માટે, આ તમામ જાણકારીઓ અમને આપવા માટે. તો હાલ આજે આ સમગ્ર ઘટના બની છે એમાં જણાવી દઈએ કે સુરત શહેરના સચિન વિસ્તારમાં સાંજના સમયે જ્યારે આ સરિયા માર્કેટ જ્યારે ભરાયું છે, માર્કેટના સમય પર ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જ્યાં જણાવી દઈએ કે આ ફાયરિંગની ઘટના કરવામાં આવી છે.